રાજકોટમાં પાખંડી ભુવા પર લાગ્યો મહિલા પર દુષ્કર્મ આચરવાનો આરોપ। ધંધામાં સારું કરવાના વાયદા આપી વિધિ કરવાના બહાને પાખંડી ભુવા તુષાર સિંધવે મહિલાને પોતાની હવસનો શિકાર બનાવ્યાનો આરોપ। તુષાર સિંધવ નામના ભુવાએ કારખાનેદાર અને તેની પત્નીને લાલચ આપી વિધિ કરવાના બહાને પોતાની જાળમાં ફસાવ્યા। બાદમાં વિધિમાં પુરુષ ન બેસી શકે તેમ કહીને કારખાનેદારની પત્નીને બેસાડવા માટે રાજી કર્યા। બાદમાં વિધિના નામે નશીલો પદાર્થ ખવડાવી પાખંડી ભુવાએ બેભાન કરીને મહિલા પર દુષ્કર્મ આચર્યું। એટલું જ નહીં, પીડિતા અને તેના પતિ પાસેથી મોટી રકમ પણ પડાવી। આટલેથી ન અટકતા ભુવાએ 1.5 વર્ષ સુધી પીડિતાને ત્રાસ આપવાનું પણ શરૂ કર્યું। હવસખોર ભુવાના ત્રાસથી કંટાળીને મહિલાએ 2 વખત પોતાનું મકાન પણ બદલાવ્યું। તેમ છતાં પાખંડી ભુવા તુષાર સિંધવનો ત્રાસ ઓછો ન થતા આખરે પીડિતાએ હિંમત દાખવી આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદ નોંધાતા જ આરોપી ભુવો તુષાર સિંધવ ફરાર થઈ ચૂક્યો છે, તો પોલીસે પણ ફરિયાદ નોંધીને ફરાર પાખંડી ભુવા તુષાર સિંધવની શોધખોળ હાથ ધરી।